સો વિદ્યાર્થી મિત્રો, સાહેબ આ બધો બંધ કરો, આપણે આ ધંધો જ નથી કરવો. લે હું થયો કમાભાઈ? હા, ઓલું કોઈ દબાવતા જ નથી. હું નથી દબાવતા. ઓલું લાલ બટન. એલા ભાઈ સબસ્ક્રાઇબ ની વાત કરે છે. સબસ્ક્રાઇબ ની ચેનલ દબી દો, યુટ્યુબ બાબાને હેપી કરો, વિડીયો લાઈક કરો અને આ પેન્ટેડ એપ્લિકેશન તમારા માટે બનાવી છો. લાઈવ લેક્ચર હશે, માઇક અનમ્યુટ કરીને ડાઉટ પૂછી શકશો. હમણાં જ ડાઉનલોડ કરી લો, ડાઉનલોડ કરી લે, સબસ્ક્રાઇબ કરી લે. હાલવા દો સાહેબ. ઓકે વાંધો. પાકું? હા, કરી લેજો ભાઈ, નકર પાછું બંધ કરાવવા આવશે. હમણાં જ ચેનલ સબસ્ક્રાઇબ. દાખલા નંબર 38 થી જે ત્રીજા ચેપ્ટરમાંથી હોય છે. શું કીધું? સમીકરણ, નીચેના સમીકરણનો ઉકેલ લોપની રીતે મેળવો. તો જુઓ, પેલું સમીકરણ શું આપ્યું છે? 3x, ધ્યાન રાખજો ભાઈ, 3x પછી ઓછા 5y બરાબર 4. 3x ઓછા 5y બરાબર 4. આ પેલું સમીકરણ છે. બીજું સમીકરણ તો કે અહીંયા 2y પ્લસ છે, જગતની માલિપા આવે તો માઇનસ થાય, એટલે 2y ને હું આમ લઈ લઉં છું, એટલે શું થઈ જશે? 9x માઇનસ 2y ઇઝ ઇક્વલ ટુ 7. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયું આપણું સમીકરણ 2. સો ડિયર સ્ટુડન્ટ, સમીકરણ 1 અને 2 ને ધ્યાનથી જોઈએ. આપણે પેલા લીટો કરી નાખું, પછી જોયા રાખીએ. હા, ચાંદ જેવું સમીકરણ પહેલું અને અમાસ જેવું સમીકરણ બીજું. બોલો હું ઉડાડું? લોપની રીતે કીધું, ક્યાં તો x નો લોપ કરવો પડે ને ક્યાં તો y નો કરવો પડે. અહીંયા 5y, અહીંયા 2y, 2 ના ઘડિયામાં 5 નો આવે ને 5 ના ઘડિયામાં 2 નો આવે, એટલે y નો લોપ કરવો થોડોક અઘરો પડે. અહીંયા 3x, અહીંયા 9x, તો ઈઝી પડે. કેમ? 3 ના ઘડિયામાં 9 આવે. તો સમીકરણ 1 ને અગર હું 3 હારે ગુડી નાખું તો 3 તરી 9x થઈ જાય. 9x ઉડી જાય, બરાબર ને? પણ નિશાની હરકી છે, 2 પ્લસ પ્લસ જ છે, એટલે સમીકરણ 1 માંથી 2 ને બાદ કરવું પડશે. તો આપણે વાક્ય કેમ લખવાનું? સમીકરણ 1 ને 3 વડે ગુણી સમી 1 માંથી 2 ને બાદ કરતા, 1 માંથી 2 ને બાદ કરતા. સો વિદ્યાર્થી મિત્રો, જગતની માલિપા સમીકરણ નંબર 1 ને પેલા 3 વડે ગુણવું પડે ને એમ કહેવાય કે 3 ને 3 હારે ગુણો એટલે 9x થાય. 5y એમનેમ ને 4 એમનેમ નહીં માર બાપ, આખા સમીકરણને 3 હારે ગુણવાનું, એટલે 3 પંચા ને 15y બરાબર 3 ચોખ્ખું 12. મારી જેવા કેટલાક હોય હોશિયાર, એ ખાલી 3 ને જ ગુણે. ધ્યાન રાખજો ભાઈ. બીજું સમીકરણ એમને મૂકી ધ્યાન નીચે, 9x ઓછા 2y બરાબર 7. હવે જગતની માલિપા વિદ્યાર્થી મિત્રો નિશાની બદલવાની. તો અહીંયા જુઓ, આ વત્તા કહેવાય, આઈ વત્તા કહેવાય, આઈ વત્તા છે ને આઈ વત્તા છે. તો હવે નિશાની બદલવી હોય તો વત્તા હોય તો ઓછા, ઓછા હોય તો વત્તા, ને વત્તા હોય તો ઓછા, અને 9x ઉડી જાય. અને એમ કહેવાય કે આ જે છે પેલી છેલ્લી નિશાની જોવાની, મારા બાપલિયાવા વસલી નિશાની નહીં જોવાની. આ 2 ની જે છે પ્લસ નિશાની કહેવાય. તો વત્તે ઓછે ઓછા, 15 માંથી 2 જાય તો 13y, પણ કહેવાય મિનસ. વત્તે ઓછે ઓછા, 7 માંથી 12 જાય 5 વધે. કેટલા વધે? 5. તો આ 13 ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાંગાકાર, તો y બરાબર 5/13, પણ કેવા? માઇનસ. આ બાજુ લઈ લેવાના. ડન છે. તો y નો જવાબ મળી ગયો. 15 માંથી 2 જાય એટલે 13y, 12 માંથી 7 જાય એટલે 5. 13 ગુણાકારમાંથી ભાંગાકારમાં. હું જોતો તો કંઈ ભૂલ નથી ને એમ. તો y નો જવાબ આવ્યો -5/13. હવે આની કિંમત જે છે એ સમીકરણ 1 અથવા 2 માં મૂકી દેવાય. 1 માં મૂકી દઈએ તો આપણે લખીએ કે ભાઈ y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. સાહેબ અમારે 2 માં મૂકવું હોય તો એલા ભાઈ મૂકો ને મોજ કરો યાર, જવાબ હરખો જ આવે, ચિંતા કરવાની નહીં. સમીકરણ 1 શું છે ભાઈ? 3x ઓછા 5y ઇઝ ઇક્વલ ટુ 4. 3 એમનેમ, x એમનેમ, -5 એમનેમ. y જગ્યાએ તો કે 5/13 મૂકવાનું સાહેબ, તો અહીંયા મૂકી દો -5/13 બરાબર 4. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, જગતની માલિપા આપણે આ 13 છે ને એ છેદમાંથી કાઢવું પડે. તો 13 ને છેદમાંથી કાઢવા માટે 3 હારે ગુણવાનું, એટલે 13 તેરી 39. અહીંયા લખું 39x ઓછે ઓછે વત્તા 5 5 25 ઇઝ ઇક્વલ ટુ 13 ને 4 હારે ગુણવું પડે. 13 ચોક 52. હાલો ડન છે. તો આ 25 પ્લસ છે, આ બાજુ હવે તો માઇનસ, એટલે 39x ઇઝ ઇક્વલ ટુ 52 - 25. અહીંયા 39x એમનેમ 52 માલી
પણ 20 જાય તો 27 વધે, તો અહીંયા લખી નાખો ને 27. એક જ ગોતવો છે, 39 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાંગાકાર, તો x બરાબર 27/39 બરાબર ને. હે સાહેબ હવે છેદ કેમ ઉડે? જો શીખવાડું. 9 ના ઘડિયામાં 27 આવે, 9 તેરી 27, 13 ના ઘડિયામાં 39 આવે, તો કે હા અન સાહેબ 13 તેરી 39, 3 3 ઉડી ગયા, 9 ના છેદમાં 13, દાખલો થઈ ગયો લૂલો પૂરો. અગર તમે ઈચ્છો છો કે 11th અને 12th ની અંદર નીટ JEE ના બધા સવાલની અંદર ટપ્પો પડે તો સમત્વ સ્કૂલની અંદર એડમિશન લેવું જોઈએ. મારો ખુદનો ભાઈ ત્યાં ભણ્યો છે કે MD કરી રહ્યો છે. તો એ ગ્રુપના છો કે બી ગ્રુપના, નીટ અને JEE ની જોરદાર તૈયારી કરાવે છે. ફૂલ ડે સ્કૂલ, હોસ્ટેલ વ્યવસ્થા, જમણવાર વ્યવસ્થા ભાવનગરની અંદર આવેલી છે. 9 અને 10મા ધોરણમાં અગર તમારા સારા માર્ક્સ હશે 100% સુધી સ્કોલરશિપ મળી શકે છે. આ સ્કૂલમાં એડમિશન લેવા માટે પડાપડી થતી હોય છે. ઓલરેડી 65-70 ફોર્મ ભરાઈ ગયા છે બરાબર ને. તમે ઈચ્છતા હો કે તમે લોકો પણ આ સ્કૂલમાં એડમિશન લ્યો તો 100% સ્કોલરશિપ તમને મળી શકે છે. નીચેનું ફોર્મ ભરી લ્યો. પહેલા 100 વિદ્યાર્થી માટે આ છે. ડન છે? ઓકે. અને 10મા ધોરણમાં ટપ્પો પડે એના માટે પેન્ટેડ ડાઉનલોડ કરો. સો વિદ્યાર્થી મિત્રો, સાહેબ આ બધું બંધ કરો, આપણે આ ધંધો જ નથી કરવો. લે હું થયો કમાભાઈ? હા ઓલું કોઈ દબાવતા જ નથી. હું નથી દબાવતા. ઓલું લાલ બટન. એલા ભાઈ સબસ્ક્રાઇબ ની વાત કરે છે. સબસ્ક્રાઇબ ની ચેનલ દબી દો, YouTube બાબાને હેપી કરો, વિડિયો લાઈક કરો, અને આ પેન્ટેડ એપ્લિકેશન તમારા માટે બનાવી છો. લાઈવ લેક્ચર હશે, માઇક અનમ્યુટ કરીને ડાઉટ પૂછી શકશો. હમણાં જ ડાઉનલોડ કરી લો, ડાઉનલોડ કરી લે, સબસ્ક્રાઇબ કરી લે. હાલવા દો ને સાહેબ. ઓકે વાંધો. પાકું? હા કરી લેજો ભાઈ, નકર પાછું બંધ કરાવવા આવશે. હમણાં ચેનલ સબસ્ક્રાઇબ કરો. ડન છે? તો પેન્ટેડ ડાઉનલોડ કરો, 5 પ્રશ્નપત્ર પણ ફ્રી મળશે. હવે 39મો દાખલો, 38મો દાખલો ત્રીજું ચેપ્ટર, 39 ત્રીજું ચેપ્ટર, બે ત્રીજા ચેપ્ટરના દાખલા હોય. ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડા 3800 રૂપિયામાં ખરીદ્યા. તો આપણે અહીંયા બેટની કિંમત બરાબર ધારી લઈએ કે ભાઈ બેટની કિંમત બરાબર x અને બોલની કિંમત બરાબર y. આ x અને આ y, બોલું છું x અને લખું છું y. હાલો, પછી આપણને શું કીધું? ક્રિકેટના કોચે 7 બેટ એટલે 7x, 6 દડા એટલે 6y 3800 રૂપિયામાં ખરીદ્યા છે ભાઈ. ઓકે. પછી આપણને બીજું શું કીધું ભાઈ? આને હું થોડુંક આમ સાઈડમાં લઉં, ટોમ સમજજો. પછી આપણને એવું કીધું છે કે પછી તેને તે જ કિંમતવાળા 3 બેટ એટલે કે 3x, હું અહીંયા લખું, આને થોડુંક નીચે લખું કારણ કે મને સમજાવવા માટે જોશે. ઓકે. એના પછી આપણને શું કીધું? 3 બેટ એટલે 3x, 5 દડા એટલે 5y 1750 રૂપિયામાં ખરીદ્યા છે. તો એક બેટ અને એક બોલની કિંમત ગોતો. ભાઈ આદેશી રીતે તમારા ઘૂઘરા નીકળી જાય, લોપની રીતે દાખલો હેલો પડે. પણ કોનો લોપ કરવો છે? x નો કે y નો? તો કે સાહેબ એક કામ કરીએ, ગમે એનો કરીએ. જો 3 ના ઘડિયામાં કંઈ 7 નહીં આવે, 7 ના ઘડિયામાં 3 નહીં આવે, 6 ના ઘડિયામાં 5 નહીં આવે, 5 ના ઘડિયામાં 6 નહીં આવે, તો આપણે એક કામ કરીએ, ઈઝી શું પડશે? આપણે y નો લોપ કરી નાખીએ બરાબર ને. તો y નો લોપ કરવો છે તો y સરખા જોશે. તો હું એક કામ કરું, અહીંયા 5 છે ને એટલે સમીકરણ 1 ને 5 વડે ગુણી નાખો એટલે 6 5 30 થઈ જાય. અને સમીકરણ 2 ને અહીંયા 5 છે, અહીંયા 6 છે એટલે આને 6 આરે ગુણી નાખું તો અહીંયા 5 6 30 થઈ જાય. તો 30y થઈ જાય એટલે શું થઈ જાય? ઉડી જાય. તો આપણે અહીંયા લખીએ, ધ્યાન રાખો. શું લખીએ? સમીકરણ અહીંયા જ લખી નાખીએ, અહીંયા ડાયરેક્ટ આપણે દાખલો ગણશું. સમીકરણ 1 ને કોના વડે? 5 વડે, અને સમી 2 ને કેટલા વડે? 6 વડે ગુણી બાદ કરતા, હે ને? બાદ કરતા એટલે માઇનસ કરવાનું. કેમ? કારણ કે અહીંયા તો પ્લસ પ્લસ છે, બાદ કરશું તો જ ફાયદો થશે ને. તો સમીકરણ 1 ને 5 વડે ગુણવાનું. તો 7 5 35, ધ્યાન રાખો, આખા સમીકરણને 1 ને 5 વડે એટલે 7 5 35 x વત્તા 6 5 30y બરાબર 38 ગુણ્યા 5 કેટલા થશે? તો 38 5 કરી નાખીએ ભાઈ. 8 5 40 વધી પડી 4, 5 તેરી 15 ને 4 19 એટલે કેટલા થાય? 190 પાછળ 2 0, 3800 ના 2 0. ડન છે? ઓકે. આગળ વ્યા જાય. સમીકરણ 2 ને 6 વડે ગુણવાનું છે એટલે 6 તેરી 18x, 6 5 ને 30y
અને અહીંયા જે છે 175 ગુણ્યા 6 કરી નાખીએ. 6 પંચાને 30 વધી પડી 3, 6 સત્તા 42 ને 3 45 વધી પડી 4, 6 એકા 6 ને 4 10, એટલે 1050 આવે છે. પણ અહીંયા જે 0 છે એ આપણે મૂકી દઈએ. ડન છે. હવે બાદ કરતા લખ્યું છે એટલે પ્લસ હોય માઇનસ, પ્લસ હોય માઇનસ, પ્લસ હોય માઇનસ. સાદું રૂપ આપી દઈએ. આ ઉડી ગયા. 35 માંથી 18 જાય તો સાહેબ બાદ બાકી કરવી પડે. 35 માંથી 18 જાય એટલે કેટલા વધે? તો કે ભાઈ 15 માંથી 18 જાય, 15 માંથી 8 જાય તો 7, અને 2 માંથી 1 જાય તો 1, એટલે કેટલા વધે? 17x. બરાબર. એવી રીતના અહીંયા બાદ બાકી કરીએ. હવે અહીંયા જે છે 0 માંથી 0 જાય એટલે 0, 0 માંથી 0 જાય એટલે 0, અહીંયા 8, અહીંયા 10 માંથી 5 જાય એટલે 5, 8 એમનેમ, એટલે કેટલા એવા? 8500. 17 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર થાય એટલે x બરાબર 8500 ભાગ્યા 17. 17 પંચા 85 પાછળ 2 0 એટલે x બરાબર 50. તો આપણને x ની કિંમત 500 મળી. મતલબ એવું કે બેટની કિંમત કેટલી થઈ? 500 રૂપિયા થઈ. આદેશી રીતે આ દાખલો કરો તોય વાંધો નથી, લોપ કરો તોય વાંધો નથી. હજી હવે આપણે બોલની ગોતવાની. બરાબર ને? હવે ગોતીએ. હવે બેટની કિંમત બરાબર કેટલા રૂપિયા મળ્યા? 500. પણ x ની જે કિંમત મળી સમીકરણ 1 માં મૂકી દઈએ. સમીકરણ 1 શું છે? 7x વત્તા 6y બરાબર 3800. ઓકે, 3800. 7 એમનેમ x ની જગ્યાએ મૂકવાના છે 500, આપણે મૂકી દઈએ 500 વત્તા 6y બરાબર 3800. હવે અહીંયા ધ્યાન રાખો, 7 પંચા 35 પાછળ 2 0 વત્તા 6y ઇઝ ઇક્વલ ટુ 3800 એમનેમ. આ 3500 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય એટલે 6y બરાબર 3800 માઇનસ 3500, એટલે આપણને y નો જવાબ કેટલો મળે? 3800 માંથી 3500 જાય એટલે 300. 6 ગુણાકાર છે એ ભાગાકાર, તો 6 પંચાન 30 ને પાછળ મીંડું એમનેમ, તો મતલબ એવો થાય કે y બરાબર 50. તો આપણે નીચે વાક્ય લખવાનું, તેથી બેટની કિંમત બરાબર, તેથી બેટની કિંમત બરાબર 500 રૂપિયા. બરાબર ને? હજી એક મીંડું લખવાનું. અને બોલની, બોબ નહીં ભાઈ, બોલની કિંમત બરાબર 50 રૂપિયા. ડન છે? તો આવી રીતે આપણે આ દાખલો ગણવાનો છે. શું કીધું ભાઈ? સમાંતર શ્રેણીનું 11મું પદ 38. ઓકે, 11મું પદ 38 ભાઈ. એ 11 બરાબર 38. 16મું પદ 73. 16મું પદ 73. એ 16 બરાબર 73. તો આ શ્રેણીનું પ્રથમ પદ અને સામાન્ય પદ હાવ ઈઝી. જો અહીંયા ધ્યાન રાખો. હવે આ જે છે ડી નું એક સૂત્ર યાદ રાખો તો તમને દાખલો ઈઝી પડશે. am માઇનસ an એના છેદમાં m માઇનસ n. સાહેબ એ m કોને કહેવાય અને એ n કોને કહેવાય? તો જુઓ બચ્ચાઓ, આ જોવાનું. આ 16 છે ને, હું અહીંયા ફરીથી લખું યલો કલરમાં, એ 16 બરાબર ને, ઇઝ ઇક્વલ ટુ 73. ઓકે, હવે જુઓ અહીંયા 16 અને આ 11, આ બેમાંથી મોટું કોણ? 16 અને 11 ને જોવાનું. સાહેબ આ 16 મોટો, તો એને કહેવાય m, એટલે આ થઈ ગયું એ m બરાબર 73 અને આ થઈ ગયું એ n બરાબર 38. 16 જોવાનું, 73 નહીં જોવાનું. 16 મોટો છે એટલે એને એ m કહેવાય, 11 નાનો છે એટલે એને એ n કહેવાય. ડન થઈ ગયું? ઓકે. એ m એટલે 73, આપણે આગળ મળી ગયું. એ n એટલે 38. m એટલે તો કે m એટલે કેટલા થાય? 16. n એટલે તો કે n એટલે કેટલા? 11. લ્યો, પૂરું થઈ ગયું. 73 માંથી 38 કાઢો. સાહેબ મને આવડતું, અરે શીખવાડું, મોજ કરો યાર, તમને મૂકીશ નહીં હું. 13 માંથી 8 જાય તો 13 માંથી 3 કાઢો એટલે કેટલા વધ્યા? 10. એમાંથી 5 કાઢો એટલે 5, અને 6 માંથી 3 જાય એટલે 3, 35 વધ્યા. ઓકે, 16 માંથી 11 જાય 5, 5 સત્તા 35, મતલબ એવો કે ડી નો જવાબ 7 આવ્યો. આવી ગયો, દાખલો પૂરો થઈ ગયો ભાઈ. પછી આપણને અહીંયા આપ્યું છે 11મું પદ કેટલું આપ્યું છે? એ 11 બરાબર 38 આપ્યું છે. આપણે એ ગોતી લઈએ. એ 11 ની બદલે એ 16 મૂકીએ, કાંઈ વાંધો નથી, ગમે મૂકો જવાબ મળી જાય. એ 11 એટલે શું થાય? એ વત્તા 10d. આવું મેં શીખવાડ્યું છે, બરાબર ને? હવે 15મું, હવે દાખલા તરીકે એ 16 કર્યું હોત તો એ વત્તા 15d, એ 20 કરીએ તો એ વત્તા 19d, એ 25 કરીએ તો એ વત્તા 24d. એવી રીતના એ 11 તો એ વત્તા 10d. એ ગોતવાન છે. 10 એમનેમ, ડી નો જવાબ 7 મળ્યો. 38 એમનેમ, અહીંયા 7 મળ્યો ને. ઓકે, એ એમનેમ, આ બેનો ગુણાકાર 7 દાન 70 બરાબર 38.
70 પ્લસ ઓલી બાજુ જાય એટલે માઇનસ, એ બરાબર 38 માઇનસ 70, તેથી એ બરાબર આપણે 70 માંથી 38 માઇનસ કાઢવાના, 70 માંથી 38 જાય એટલે અહીંયા થઈ ગયું 6 અને અહીંયા થઈ ગયું 10, 10 માંથી 8 જાય એટલે 2 ને 6 માંથી 3 જાય એટલે 3, એટલે એ બરાબર 32, બરાબર ને? પણ કેવા? માઇનસ. કેમ માઇનસ સાહેબ? જો 38 પ્લસ છે, 70 માઇનસ છે, વચ્ચે ઓછે ઓછા, નિશાની મોટા પદની, 70 મોટો છે એટલે જવાબ કેમાં લખવાનો? માઇનસમાં. તો આપણને જવાબ મળે એ બરાબર -32. એના પછી દાખલા નંબર 41 અને એના પછી દાખલા નંબર 42. આ બંને દાખલા 7મા ચેપ્ટરના હોય. હવે હું કીધું 2 અને -2 અને 2 અને 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો. સમાન અંતરે હોય એવું કીધું, બરાબર ને? હાલો, તો હવે આપણે સમાન અંતર કીધું એટલે માનો કે આ a છે, 2 અને -2. અહીંયા સમજો કે b છે, -2 અને 9, એના સમાન અંતરે p આપેલું છે, x અક્ષનું બિંદુ કીધું એટલે x અને 0 મૂકી દઈએ. ડન? ઓકે, આ a આપ્યું, આ b આપ્યું, x અક્ષ કીધું એટલે p ને હું આપ્યું? x અને 0. આપણે x ની કિંમત ગોતવાની, બહુ ઈઝી છે. સમાન અંતરે આવું કે એટલે અંતરનું સૂત્ર આવે, પણ આપણે યાદ રાખવાનું a થી p નું અંતર સરખું છે અને p થી b નું અંતર સરખું છે. અંતરનું સૂત્ર શું થાય? તો કે ap બરાબર √x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. હવે પેલા y2 - y1 કરો કે y1 - y2 કરો, કંઈ ફરક ન પડે. તો વર્ગમૂળ આવે કે ન આવે? તો કે સાહેબ આવે ને. તો આપણે વર્ગમૂળ કાઢવું છે, તો એટલે હું ap નો સ્ક્વેર કરું અને pb નો સ્ક્વેર કરું એટલે વર્ગમૂળ શું થઈ જાય? નીકળી જાય. તો હાલો, હવે ap, તો a અને p છે, x - x એટલે 2 અને x, ઓકે, 2 - x એનો વર્ગ વત્તા સૂત્ર શું હતું? x - x નો વર્ગ. સાહેબ x1 ને x2 છે મારા મિત્રો, x2 લખો કે x1 લખો કંઈ ફરક ન પડે. તમારે ઇઝીથી શું યાદ રાખવાનું? a અને p નો પેલા x લેવાનો એટલે x શું છે? 2 છે, અહીંયા x શું છે? x એટલે 2 ઓછા x. પછી a અને p નો y લેવાનો, તો a નો y કોણ કહેવાય? -5, અને આનો y કોણ કહેવાય? -0 એનો વર્ગ. સમજાઈ ગયું? હવે p અને b નો y, તો સોરી x પહેલા લેવાનું ને, p અને b નો x શું? તો આનો x છે x માઇનસ આ x શું છે? -2 એટલે એને કાઉન્સમાં મૂકવાનું, એનો વર્ગ વત્તા હવે p અને b નો y લેવાનો, આનો y શું છે? 0 માઇનસ અહીંયા શું છે? 9 એનો વર્ગ. હાલો, હવે ધ્યાન રાખો ભાઈ, હવે અહીંયા જે છે a - b નો વર્ગ છે. તો સૂત્ર શું હતું? તો જગતની માલિપા એવું સૂત્ર હતું કે a વર્ગ - 2ab વત્તા b વર્ગ. પણ આને હું તમને ઈઝી ભાષામાં શીખવાડું. પેલાનો વર્ગ, a વર્ગ એટલે આપણે શું યાદ રાખવાનું? જો ઈઝી, ટૂંકું, તરત જવાબ મળી જાય. પેલાનો વર્ગ 2 નો વર્ગ 4, માઇનસ છે એટલે માઇનસ એમને, વચ્ચે ત્રણેયનો ગુણાકાર 2 દુ 4 ગુણ્યા x એટલે 4x વત્તા છેલ્લાનો વર્ગ એટલે x નો વર્ગ ભાઈ વત્તા, ધ્યાન રાખો ભાઈ, -5 - 0 એટલે -5 થાય, એનો વર્ગ 25 બરાબર. સેમ અહીંયા એ જ કરવાનું ભાઈ, પેલાનો વર્ગ એટલે x નો વર્ગ ઓછે વત્તા વચ્ચે ત્રણેયનો ગુણાકાર એટલે 2 દુ 4 ગુણ્યા x એટલે 4x, ત્રણેયનો ગુણાકાર એટલે 2 2 અને x, 2 દુ 4x, છેલ્લાનો વર્ગ એટલે -2 નો વર્ગ કેટલો થાય? 4 થાય, વત્તા 9 નો વર્ગ કેટલો થાય? 81. હવે બરાબરની બે બાજુ સરખે સરખું ઉડાડી દઈએ ભાઈ. શું સરખે સરખું છે? x વર્ગ વત્તા 4 આ ઉડાડી દીધું, બરાબર ને? તો હવે શું વધ્યું ભાઈ? તો અહીંયા -4x વત્તા 25 વધ્યું છે. આ બાજુ શું વધ્યું છે ભાઈ? 4x વત્તા 81 વધ્યું છે. આ -4x છે, આમ લઈ લઈએ એટલે પ્લસ થઈ જશે, એટલે 4x પ્લસ 4x. આ 81 પ્લસ છે, એને હું આમ લઈ લઈશ એટલે માઇનસ થઈ જશે. તો અહીંયા 25 વત્તા 25 છે એટલે 25 એમને -81. હવે 81 માંથી 25 કાઢીએ, કેટલા વધે ભાઈ? મને નથી આવડતું, હો કેજો જરાક. 11 માંથી 5 જાય એટલે 6, 7 માંથી 2 જાય એટલે 5, 56. ઓકે, પણ કેવા? માઇનસ, મોટા પદની નિશાની, 81 માઇનસ છે એટલે -56. 4 ને 4 8x. હવે 8 ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાગાકાર એટલે 56 ભાગ્યા 8 ઇઝ ઇક્વલ ટુ x. 8 સત્તુ 56, તેથી x બરાબર -7. ડન થઈ ગયું. સો p નો જે યામ છે x અને 0
એ શું છે ભાઈ? તો કે -7 અને 0 છે. શું આમ છે? -7 અને 0. ડન થઈ ગયું. સો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે આ વિડીયોમાં 4 દાખલા ગણ્યા. દાખલા નંબર 38, 39, 40 ને 41. 2 દાખલા ત્રીજા ચેપ્ટરનો, એક પાંચમા ચેપ્ટરનો અને એક સાતમા ચેપ્ટરનો. અને 11, 12 સાયન્સની અંદર તમે ઈચ્છો છો કે નીટ અને JEE ક્લિયર કરીને તમારું કેરિયરને તમે હાઇટ સુધી પહોંચાડો, સમતોમાં એડમિશન લેવું જોઈએ. કારણ કે નીટ અને JEEની જોરદાર તૈયારી કરાવે છે. એક્સપર્ટ ફેકલ્ટીઝ છે, મોક એક્ઝામ છે, ફૂલ ડે સ્કૂલ છે, હોસ્ટેલ વ્યવસ્થા છે, જમણવાર છે. સાહેબ કયા ગામમાં? ભાવનગરમાં છે, જે સાયન્સ માટેનું કાશી કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ સ્કૂલમાં એડમિશન લેશો, બહુ ફાયદો થશે. કારણ કે મારો સગો ભાઈ ત્યાં ભણ્યો છે ને કે MD કરી રહ્યો છે. ડન છે. તો તમને 100% ફાયદો થશે. એનું જોરદાર રિઝલ્ટ છે. વધુ માહિતી માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપીશ, એનું ફોર્મ ભરી લો. અમારા ટીચર તમારો કોલ કરશે, સંપર્ક કરશે. તમને બધા પેમ્પલેટ્સ અને એમના બ્રોશર છે એ સમજવાના મોકલી દેશું. અને અમારી ફેકલ્ટી તમારો સંપર્ક કરીને જે કંઈ કન્ફ્યુઝન હશે એ દૂર કરશે. સો વધીએ આગળ આપણે. તોડત ઓકે. 42મો પ્રશ્ન જોવા જેવી છે હો ભાઈ. 42મા પ્રશ્નમાં શું કીધું આપણને કીધું જો 1, 2 ઓલરેડી હું તમને કહી દઉં, 41મા પ્રશ્ન સુધી આપણે કરી ગયા હતા, બરાબર ને? એની પહેલાં આપણે કર્યો હતો 40મો પ્રશ્ન, જે સમાંતર શ્રેણીનો હતો. ડન છે. તમે વિડીયો ન જોયો હોય તો જોઈ આવજો, બાકી જોયો જ હશે. હવે અહીંયાથી 42મો પ્રશ્ન અગેન એ સાતમા ચેપ્ટરનો છે. શું કીધું ભાઈ? જો 1, 2, 4y, x 6 અને 3y એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ હોય. આ સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે દોરીએ, બરાબર ને? ઓકે. સમાંતર બાજુ ચતુષ્કોણ ભાઈ જેની સામસામેની બાજુ સમાન હોય, બરાબર? સમાંતર બાજુ એને કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ કોને કહેવાય તો ખબર છે ને? સામસામેની બાજુ કેવી હોય? હરખી હોય. હાલો, ડન છે. હવે ક્રમિક શિરોબિંદુ, માનો કે અહીંયા A છે, શું આપ્યું? 1 અને 2. અહીંયા B છે, એનું શું આપ્યું? 4 અને y. અહીંયા C છે, એનું શું આપ્યું? x અને 6. અહીંયા D છે, શું આપ્યું? 3 અને 5. હવે બહુ ઈઝી દાખલો છે ભાઈ. આપણને શું ગોતવાનું છે? તો કે આ y અને આ x ગોતવાનું છે. તો આપણને ખબર છે કે ભાઈ એના વિકિરણો જે છે એના મધ્યબિંદુનું આપણે સૂત્ર લેવાનું. તો ધ્યાન રાખો, AC નું મધ્યબિંદુ બરાબર BD નું મધ્યબિંદુ, બરાબર ને? તો આપણે લખીએ AC નું મધ્યબિંદુ બરાબર BD નું મધ્યબિંદુ. ડન. AC, આ A અને C એના મધ્યબિંદુનું સૂત્ર હમણાં જ આપણે દાખલો ગણ્યો મધ્યબિંદુની રીતથી. આવડો આ દાખલો અહીંયા સૂત્ર હતું x1 જુઓ, x1 + x2 ના છેદમાં 2. એ જ સૂત્ર અહીંયા યુઝ કરવાનું. તો અહીંયા જે છે A અને C નું x1 અને x2 લઈએ, એટલે A અને C ના x લઈએ. એનો x 1, C નો x x છે, એટલે 1 + x એના છેદમાં 2. સૂત્ર મધ્યબિંદુને યાદ રાખજો. લખતો નથી, લખવાનું પણ ન હોય, લખો તો વાંધો નથી બચાવ, બરાબર? પણ આ ખબર પડવી જોઈએ. આ સૂત્ર છે x1 + x2 ના છેદમાં 2, y1 + y2 ના છેદમાં 2. A અને C નું y તો કે A નું y છે 2, C નું છે 6 એના છેદમાં 2, બરાબર. B અને D નું મધ્યબિંદુ. B નું મધ્યબિંદુમાં જુઓ, બેયનું x લેવાનું, B અને D નું. તો B નો x કોણ છે? તો કે B નો x છે 4, D માં 3 એના છેદમાં 2. B અને D માં y કોણ છે ભાઈ? તો કે જુઓ અહીંયા y છે કોણ? તો કે y. અહીંયા કોણ છે? તો કે 5. તો y + 5, એટલે અહીંયા લખીએ y + 5 એના છેદમાં 2. સાદું રૂપ આપીએ ભાઈ. તો ધ્યાન રાખો બચ્ચાઓ, x અને x ને આપણે સરખાવીએ. આ x છે અને આ x છે, તો આ બેને સરખાવવાનું. તો શું લખીએ? 1 + x ના છેદમાં 2 બરાબર 4 ને 3 7 એના છેદમાં 2. સમજાઈ ગયું? હવે y અને y ને સરખાવીએ તો કે 2 ને 6 8 ના છેદમાં 2 બરાબર y + 5 ના છેદમાં 2. એટલે કે આ y અને આ y, બે y ને આપણે શું કર્યું? સરખાવ્યું. ડન છે. ઓકે. આને રફ કરી નાખું એટલે ગડબડ ગોટન મામો મોટો ન થાય. હવે જો છેદમાં 2 સરખા ઉડાડી દો. આ એક વત્તા છે, આ બાજુ એટલે માઇનસ થાય, એટલે x બરાબર 7 - 1, એટલે x નો જવાબ કેટલો આવ્યો? 6 આવ્યો, બરાબર ને? સેમ હિયર 2 ઉડાડી દો, છેદ હરખા છે એટલે 5 વત્તા આ બાજુ હોય તો માઇનસ. તો 8 - 5 બરાબર y, 8 માંથી 5 જાય એટલે y બરાબર કેટલા મળે? 3. તેથી x બરાબર આપણને મળી ગયા 6 અને y બરાબર આપણને મળી ગયા 3. એ ભાઈ આવી જાઓ અહીંયા. દાખલો થઈ ગયો લૂલો, પૂરો થયો ભાઈ. ડન છે.
હવે જુઓ ભાઈ, દાખલા નંબર 43. આ દાખલા નંબર 43 જે છે એ 10મા ચેપ્ટરનો છે. થોડોક માથાકૂટીઓ છે, હું કરાવું છું તમને ઇઝી મેથડથી, અને મેં 3-4 અલગ અલગ રીતે દાખલો સોલ્વ કર્યો અને પછી એક રીત જે સૌથી ઇઝી છે એ હું તમારી સામે લાવું છું. પણ વિદ્યાર્થી મિત્રો, આપણને આ વિભાગની અંદર ટોટલ 9 દાખલા પૂછાવાના છે, લખવાના 6 જ. એટલે કદાચ તમે 10મું ચેપ્ટર ઓપ્શનમાં કાઢી નાખો, એક સાબિત કરવાનો દાખલો હશે અને એક ઇઝી દાખલો હશે, અથવા શક્ય છે કે એક અઘરો પૂછાઈ જાય, તો તમે એને ઓપ્શનમાં કાઢી શકો. કાંઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. ડન છે? ઓકે. 43મો દાખલો શું કીધું, કરાવી દઉં છું. ઇઝી છે, સમજજો. ઓ કેન્દ્ર અને 5 સેમી ત્રિજ્યાવાળા એક વર્તુળમાં એક જીવા PQ ની લંબાઈ 8 સેમી છે. ઓકે. હવે આપણને શું કીધું, આ એક વર્તુળ છે. થોડુંક મેં મોટું દોર્યું છે કારણ કે સરસ રીતે તમને સમજાય એટલા માટે. ઓ કેન્દ્ર વાળું છે એટલે આપણે અહીંયા કરી નાખીએ ઓ. આ એની એક ત્રિજ્યા છે ભાઈ, ટૂમ. ત્રિજ્યા કેટલી છે? 5 સેમી. વર્તુળની જીવા છે ભાઈ, આ વર્તુળની જીવા એ કેટલી આપી છે ભાઈ? વર્તુળની જીવા 8 સેમી આપી છે. હવે આપણને એમ કીધું P અને Q પરના સ્પર્શકો T ને છેદે છે, એટલે અહીંયા બિંદુ T છે, અહીંયા છે P, આ સ્પર્શક છે વર્તુળનું, આ નામ આપી દઉં P. આ વર્તુળનો બીજો સ્પર્શક, આને નામ આપી દઈએ Q. P અને Q T ના સ્પર્શકો છે, બરાબર? ઓકે. પછી PT ની લંબાઈ શોધો. આપણે આ PT ગોતવાનું છે, એટલે પહેલા હું આ OT ને જોડી દઉં છું. ઓકે. હવે જરાક સમજજો, આપણને જીવા PQ, બરાબર ને, જીવા શું કીધું? PQ. એની લંબાઈ કેટલી આપી? 8. તો અહીંયા જે PQ ને આ લાઈન જ્યાં છેદે છે ત્યાં નામ આપી દઈએ R. હવે PQ 8 છે, તેનો મતલબ શું થાય ભાઈ? તેથી PR જે છે એ કેટલું હશે? 4, કારણ કે આ મધ્ય બિંદુમાંથી દુભાગે છે. એટલે PR આપણને 4 મળી ગયા. તો કે હા સાહેબ 4 મળી ગયા. કેમ મળ્યા? કારણ કે PQ 8 આપ્યું છે, તો PR કેટલા હોય? 4. આપણને ગોતવાનું છે PT, એટલે કે આ જે પ્રશ્નાર્થ ચિહ્ન છે એ આપણે ગોતવાનું છે. ઓકે. તો સૌથી પહેલું કામ હું કરું કે OR ગોતી લઉં. જો અહીંયા કાટખૂણો પડે કે નહીં, તો આપણે પાયથાગોરસના નિયમથી આપણે OR ગોતી શકીએ. તો આ કાટખૂણાની સામેની બાજુ કર્ણ થયું. કર્ણ કોણ છે? OP છે, એટલે આપણે લખીએ OP નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ PR નો સ્ક્વેર વત્તા OR નો સ્ક્વેર. એટલે પેલા કર્ણની લંબાઈનો વર્ગ લીધો, OP નો સ્ક્વેર બરાબર PR નો સ્ક્વેર વત્તા OR નો સ્ક્વેર. OP આપણી આગળ 5 છે, એટલે 5 નો વર્ગ 25. ખબર પડે ને? ના ના, હાલો ડાયરેક્ટ નથી કરતો. કાં 5 નો વર્ગ બરાબર PR આપણી આગળ કેટલા છે? 4, એટલે 4 નો વર્ગ કરીએ ભાઈ, અને OR સ્ક્વેર એમનેમ. 5 નો વર્ગ 25, 4 નો વર્ગ 16 વત્તા OR સ્ક્વેર. 16 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય, એટલે 25 માઇનસ 16 ઇઝ ઇક્વલ ટુ OR સ્ક્વેર. અને 25 માંથી 16 જાય એટલે વધે કેટલા? 9 ઇઝ ઇક્વલ ટુ OR સ્ક્વેર. તેથી OR ઇઝ ઇક્વલ ટુ 9 નું વર્ગમૂળ કેટલું નીકળે? 3. ડન થઈ ગયું? ખ્યાલ આવી ગયો? સો વિદ્યાર્થી મિત્રો, આ આપણને મળી ગયું 3. કઈ ડાઉટ? તો કે આમાં શું ડાઉટ હોય? હવે જુઓ, 2 ત્રિકોણ જુઓ ધ્યાનથી. એક હું વ્હાઇટ કલરમાં કરું છું, આવડું. આ કાટકોણ ત્રિકોણ છે કે નહીં? ટોમ ટોમ ટોમ. મેં વ્હાઇટ કલરમાં કર્યું. આ કાટકોણ ત્રિકોણ કહેવાય? તો કે હા સાહેબ કાટકોણ ત્રિકોણ છે, કારણ કે આ કાટખૂણો છે. તો ભાઈ કાટખૂણો તો આ બાજુ છે કે નહીં? તો આવડો એ કાટકોણ, આ પણ કાટકોણ ત્રિકોણ કહેવાય. તો બે બાજુ કાટકોણ ત્રિકોણ છે. આ બાજુ કાટકોણ ત્રિકોણ, આ બાજુ કાટકોણ ત્રિકોણ. તો એનો મતલબ એવો થાય કે બે કાટકોણ ત્રિકોણને આપણે એકરૂપ કહી શકીએ, કારણ કે જે શું કહેવાય કે સરખા જે આકારમાં હોય એને કેવું કહેવાય? એકરૂપ કહેવાય. એટલે આનું આપણે નામ લખીએ. શું લખીએ ભાઈ? તો ધ્યાન રાખજો. પહેલા આપણે મોટો ત્રિકોણ લઈએ, PTR. PTR ત્રિકોણ PTR એકરૂપ PTR. અને અહીંયાથી શરૂઆત કરીએ OPR ત્રિકોણ OPR. આ બે કેવા થાય? એકરૂપ થાય. PTR બરાબર, કારણ કે એ કાટકોણ ત્રિકોણ છે, અને OPR આ બે કાટકોણ ત્રિકોણ છે. હવે અહીંયા માનો કે આપણે PT ગોતું છે, એટલે પહેલા લઈ લઈએ PT, એટલે કર્ણ લીધો ને આનો. તો આવડા ત્રિકોણનો કર્ણ કોણ છે? OP, એટલે આપણે લખી નાખીએ OP. અને બીજી ભાષામાં કહું જો PT એટલે પેલું બીજું, તો આ બાજુ OP પેલું બીજું.
બરાબર ઓકે. હવે જો હવે આપણે શું લઈએ છીએ ભાઈ PR લઈએ છીએ. PR એટલે પહેલું ને ત્રીજું થયું PR. તો અહીંયા પહેલું ને ત્રીજું કોણ થયું OR થયું એટલે આપણે લખી નાખીએ OR. એટલે ટૂંકમાં પહેલું બીજું PT અહીંયાનું તો OP. પહેલું ત્રીજું એટલે PR તો અહીંયા પહેલું ત્રીજું કોણ થાય OR લઈ લીધું. PT આપણે ગોતવાનું છે એટલે એમને OR છે આપણી આગળ તો કે હા OR કેટલું છે ભાઈ OP સોરી OR નથી OP છે. OP કેટલું છે 5 એટલે અહીંયા લખી નાખું 5. પછી PR ક્યાં છે PR અહીંયા છે કેટલું છે 4 ઓકે. OR કેટલું છે 3 ઓકે. PT ગોતવું છે એટલે આ 5 ભાગાકાર છે આ બાજુ આવે તો ગુણાકાર એટલે PT બરાબર 5 ચોક 20 એના છેદમાં 3. તો અહીંયા દાખલો થઈ ગયો પૂરો. સો વિદ્યાર્થી મિત્રો આ બે ત્રિકોણને એકરૂપ લખવામાં ધ્યાન રાખવાનું છે કે ભાઈ તમે અગર જો બીજી રીતે એકરૂપ લખવા માંગતા હો તો તમે આમે એકરૂપ લખી શકો જો તમને ભૂલ પડતી હોય તો. આનો કાટખૂણો શું છે ORP અથવા તો પહેલું લખવો છે મોટો ત્રિકોણ તો આપણે શું લખવાનું PRT. તમે આમે ત્રિકોણના નામ લખી શકો PRT. કાટખૂણાની રીતે PRT પછી અહીંયાથી તમે લખો ORP તોય હાલે. ત્રિકોણ ORP તો આવી રીતના હાલે ભાઈ. PT જો અહીંયા પહેલું ત્રીજું થઈ ગયું PT. OP પહેલું ત્રીજું પછી PR પહેલું બીજું તો અહીંયા પહેલું બીજું OR થઈ ગયું. તો તમે આવી રીતના ત્રિકોણના નામ લખી શકો પણ ત્રિકોણના નામ જે છે એમાં લોચા ન પડવા જોઈએ. ક્યાં તમે એમ લખો PTR OPR અથવા તમે આવી રીતના કાટખૂણાની મદદથી પણ લખી શકો. કાટખૂણો કયો થાય છે PRT એટલે આપણે લખ્યું PRT અને અહીંયા O થી શરૂઆત કરવાની ORP. ડન છે. તો આવી રીતે આપણે ઇઝીથી આ દાખલો કરી શકાય. આના સિવાય ઘણી બધી રીત છે પણ એ મોટી છે. સૌથી ઇઝી રીત આ છે એટલે મેં તમને આ રીતે દાખલો કરાવ્યો છે. આ બે ત્રિકોણ એકરૂપ થયા કારણ કે બે કાટકોણ ત્રિકોણ છે. બે સમકેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા 8 અને 7 સેમી છે. આ એક વર્તુળ છે એની અંદર એક બીજું વર્તુળ આવ્યું છે અને આ બેનું કેન્દ્ર એક છે. આને કહેવાય સમકેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા. હવે એકની ત્રિજ્યા નાની અને બીજાની ત્રિજ્યા મોટી પણ આ જીવા હું પહેલાં દોરી નાખું ને અહીંયા હવે ત્રિજ્યા ગોતું બરાબર. તો તમને બધાને ખબર પડે જો આ O આ A આ B અહીંયા નામ આપી દઉં P. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. આગળ લખેલું છે આગળ સમજાવું પણ આપણે ત્રિજ્યા જોઈ લઈએ. બે સમકેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા 8 અને 7 તો મોટી ત્રિજ્યાને 8 કહીએ નાનીને 7 કહીએ. OB મોટી ત્રિજ્યા OP નાના વર્તુળની ત્રિજ્યા. પછી આપણે કીધું મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. આ મોટા વર્તુળની જીવા કહેવાય AB એ નાના વર્તુળને સ્પર્શે છે. તો તે જીવાની લંબાઈ શોધો. હવે આપણે પ્રમેયમાં શીખ્યા કે જેઓ વર્તુળનો સ્પર્શક અને ત્રિજ્યા વચ્ચે કાટખૂણો બને તો અહીંયા કાટખૂણો બની ગયો. ડન ઓકે. આપણે જીવા ગોતવાનું છે. જીવા એટલે AB ગોતવાનું છે તો એના માટે આપણે PB ગોતી લઈએ. P એ AB નું મધ્ય બિંદુ છે. પાયથાગોરસની મદદથી PB ગોતીએ. પાયથા દાદાએ શું કીધું કર્ણની લંબાઈનો વર્ગ એટલે કે OB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બાકીની બે બાજુ એટલે ઊભી લાઈન લઈ લઈએ OP સ્ક્વેર વત્તા PB સ્ક્વેર. ડન છે. OB એટલે 8 નો વર્ગ બરાબર OP એટલે 7 નો વર્ગ વત્તા PB એટલે એ તો ગોતવાન છે સાહેબ. 8 નો વર્ગ કેટલો થાય 64 7 નો કેટલો થાય 49 વત્તા PB સ્ક્વેર વત્તા PB સ્ક્વેર ભાઈ 49 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ થાય 64 માઇનસ 49 ઇઝ ઇક્વલ ટુ PB સ્ક્વેર. 64 માંથી 49 માઇનસ થાય 64 માંથી 49 માઇનસ થાય. અહીંયા 5 એમનેમ અહીંયા 14 એમનેમ. 14 માંથી 9 જાય એટલે 5 વધે 5 માંથી 4 જાય એટલે 1 વધે એટલે વધ્યા કેટલા 15. તો 15 ઇઝ ઇક્વલ ટુ PB સ્ક્વેર. ડન છે. તો હવે અહીંયા PB બરાબર √15 બરાબર. કેમ કારણ કે 15 નું વર્ગમૂળ નીકળે નહીં એટલે PB બરાબર √15 લખવાનું. કઈ ડાઉટ? હજી એક વખત 64 માંથી 49 જાય એટલે કેટલા વધે 15 વધે. PB સ્ક્વેર મળ્યું 15 બરાબર. આપણને જોવે છે PB એટલે એનું વર્ગમૂળ કાઢો 15 નું ન નીકળે એટલે √15 મૂક્યું. ગોતવાન છે જીવા તો જીવા શું છે ભાઈ જીવા છે AB. તો યાદ રાખો AB બરાબર 2 ગુણ્યા PB કરો એટલે AB મળી જાય 2 એમનેમ ગુણ્યા PB કેટલું મળ્યું √15 તો અહીંયા કેટલું મળશે 2√15. દાખલો થઈ ગયો પૂરો. અને અહીંયા સેમી લખ્યું એટલે અહીંયા લખી નાખવાનું સેન્ટીમીટર. ડન છે ઓકે. એના પછી ભાઈ પેન્ટેડ એપ્લિકેશન હજુ સુધી ડાઉનલોડ ન કર્યું તો કરી લો. 5 પેપર સેટ બિલકુલ ફ્રી મળશે. વોટ્સઅપની અંદર મળી જશે. નેક્સ્ટ વન સમત્વ
11-12 સાયન્સ કરવું છે, એ ગ્રુપ કે બી ગ્રુપ, તે એવી સ્કૂલ પસંદ કરવાની જેમાં નીટ અને JEE ક્લિયર કરાવે. સમત્વ સ્કૂલ છે, રિઝલ્ટ તમારી સામે છે. નીટ અને JEEના સ્પેશિયલ લેક્ચર હોય છે, ફૂલ ડે સ્કૂલ હોય છે, જમણવારની વ્યવસ્થા છે, હોસ્ટેલ વ્યવસ્થા છે, મોક એક્ઝામ છે, ડાઉટ સોલ્યુશન્સ માટે અલગ ફેકલ્ટી, બીજી ઘણી બધી સુવિધાઓ છે. તો રાહ કોની જોવો છો ભાઈ? 100% સુધી તમને સ્કોલરશિપ મળી શકે છે, તમારી ફી માફ થઈ શકે છે. ડિસ્ક્રિપ્શનમાં ફોર્મનું લિંક આપ્યું છે. 120 જેટલા એડમિશન કરવાના છે. 65 જેટલા એડમિશન ઓલરેડી થઈ ચૂક્યા છે. એડમિશનની પડાપડી થતી હોય છે. રિયલી તમે બિલીવ નથી કરતા તો એક વખત તમે કેમ્પસમાં આવીને આટો મારી જાઓ, એડમિશન માટે પડાપડી થાય. બરાબર? તો તમે ઈચ્છતા હો કે તમને એડમિશન મળે તો તમે જોડાઈ શકો છો, ફોર્મ ભરી લો. તમારા 9મા અને 10માના રિઝલ્ટ આધારે 100% સુધીની સ્કોલરશિપ મળી શકે છે. મારો સગો ભાઈ સમત્વ સ્કૂલમાં ભણ્યો છે કે જે ક્યાંના MD કરી રહ્યો છે. ડન છે? ઓકે. એક વિદ્યાર્થીને પ્રત્યેકને 3 મિનિટનો એક એવા 100 સમયગાળા માટે રસ્તા પરથી એક જગ્યાએથી પસાર થતી ગાડીઓની સંખ્યાની નોંધ કરી અને તેને આપેલ કોષ્ટક સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવેલ છે. આ માહિતીનો બહુલક શોધો. બહુલક શોધવાનું છે ભાઈ, તો સાવિસી છે. સૂત્ર મૂકો. બહુલકનું શું છે? Z બરાબર L વત્તા F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. હવે F1 કોને કહેવાય? તો કે સૌથી મોટી આવૃત્તિ 20 છે અને F1 કહેવાય, એની ઉપર F0 અને નીચે F2, અહીંયા આવશે L. ડન છે? ઓકે. હવે જુઓ ભાઈ, L કેટલા? તો કે L 40 વત્તા F1 કેટલા? 20. ઓકે. માઇનસ F0 કેટલા? 12. ઓકે. એના છેદમાં 2m F1 20 માઇનસ F0 12 માઇનસ F2 કેટલા? 11. મૂકી દો ભાઈ. અને બધા વચ્ચે કેટલાનો ગેપ છે ભાઈ? 10 નો મૂકી દઈએ. હાલો, ડન છે. આગળ વ્યા જઈએ. 40 વત્તા 20 માંથી 12 જાય કેટલા વધે? 8. 20 દુ 40 માઇનસ અહીંયા જો ઓછે વધતા ભાઈ તો કેટલા થશે? 33 થાય ને? કેમ? 2 ને 1 3, 1 ને 1 2, હા 23 થાય. 33 નો થાય ભાઈ, સોરી 23 બરાબર ગુણ્યા 10 એમનેમ. હાલો ભાઈ આગળ વ્યા જઈએ. ફરીથી આ સ્ટેપ સમજાવું. 2 ગુણ્યા 20 એટલે 40. ઓછે વધતા પણ નિશાની માઇનસની. 12માં 11 નાખો એટલે 23 થાય. બરાબર? ઓકે. 20 એમનેમ ભાઈ વત્તા આ બેનું મલ્ટીપ્લાય કરો, ગુણાકાર કરો એટલે 8 દાણ 80 એના છેદમાં 40 માંથી 23 કાઢો તો 40 માંથી 20 નીકળે એટલે 20 અને એમાંથી 3 નીકળે એટલે 17. એટલે 80 ભાગ્યા કેટલા કરવાના? 17 કરવાના. કરી નાખીએ ભાઈ 80 ભાગ્યા 17. તો હવે 17 નો ઘડી આવડે? 17 એકા 17, 17 દુ 34, પછી 17 તેરી 51 ને 17 ચોક 68, 17 પંચા 85. એ વધી જાય એટલે આપણે કોનાથી ભાગ કાઢવો? 4 સાથે. બરાબર ને? 17 ચોક 68. ઓકે. હાલો, અહીંયા 7, અહીંયા 10, 10 માંથી 8 જાય એટલે 2, 7 માંથી 6 જાય એટલે 1. 12 વધ્યા. પોઈન્ટ મૂકીને 0. ડન છે? હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા છે 120, તો હવે કોનાથી ભાગાલ છે? 17 સત્તા. બરાબર ને? 7 49, 119. હાલો, કેટલા વધ્યા? 1. અને હવે કઈ આપણે આગળ કરવું નથી. 4.7. તો આપણે અહીંયા 40 વત્તા 4.7 એટલે જવાબ કેટલો આવે? 44.7. હજી આગળ તમારે પોઈન્ટ પછી કરવું હોય તો કરાય, બાકી ન કરો તો ચાલે, માર્ક્સ મળે, ચિંતા કરવાની નહીં. નેક્સ્ટ સમ શું કીધું ભાઈ? એક બાળક પાસે એક એવો પાસો છે કે જેની 6 સપાટી ઉપર આપેલા મૂળાક્ષરો બતાવે છે. અહીંયા આપેલા છે A B C D E A. ટૂંકમાં A 2 વખત છે. તો કુલ પરિણામ કેટલા છે? 6 છે. તો આ પાસાને એકવાર ઉછાળવામાં આવે તો પાસા ઉપર A મળે. તો પાસા ઉપર A કેટલી વાર છે ભાઈ? 1 અને 2 અને કુલ પરિણામ 6. 2 એકા 2 ને 2 તેરી 6. જવાબ આવે 1/3. પછી આપણને કીધું D મળે તેની સંભાવના D કેટલી વાર છે? 1 જ વાર છે. તો P of B બરાબર 1/6. દાખલો થઈ ગયો પૂરો. આશા રાખું છું કે આ બધા દાખલા તમને સરસ મજાના સમજાણા હશે. જો સમજાણા હોય તો વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, મિત્રોમાં શેર કરો. મળીએ છીએ આવતીકાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.